જય શ્રી કૃષ્ણ। આપણે જો ચોરસ કાચ નાના નાના ચોટાડી દીધા છે, આપણે બાંધવાના છે અને કેવી રીતના બાંધવાના, આપણે 10 નંબરની સોય લઈ લીધી અને ડોલીનો દોરો પરોવી લીધો છે। હવે આપણે બાંધવાનું શરૂ કરીશું। કેવી રીતના બાંધવું, જો અહીંયાથી આપણે સોય નાખવાની છે, આકાશથી આપણે શરૂઆત કરીશું। અહીંયા સોય કાઢી દોરો ખેંચી લેવાનો છે અને સામેની બાજુ નાખવાનો છે। અહીંયા સામેની બાજુ દોરો આપણે નાખી અને નીચે ખેંચી લેવાનો છે। આપણે વચ્ચેનો કાચ છે એનો વિડીયો અલગથી બનાવેલો છે, જોઈ લેજો બધા। જો અહીંયાથી આ બાજુ કાઢી આપણે ચોરસ કાચ બધા એક સરખા બનાવવાના છે। હવે આ બાજુ નાખવાની છે, સામેની બાજુ આપણે ચોરસ આખું ચોકડું બાંધી દેવાનું છે। જો આવી રીતે ખેંચી લીધું અને હવે સામેની બાજુ કાઢવાની છે। અહીંયા સોય કાઢી છે અને ખેંચી લેશું। ગુજરાત હેન્ડવર્ક દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નવા નવા વિડીયો આવતા રહેશે। આનું આપણે નેકલેસ બનાવવાનું છે। નવરાત્રિ આવે છે તો બધા અત્યારે જ્વેલરી બનાવે છે, નેકલેસ બનાવે, ઇયરિંગ્સ બનાવે, કોઈ બંગડી બનાવે, હાથમાં પહેરવા માટેના બ્રેસલેટ બનાવે। એકદમ નવી નવી ડિઝાઇન કાચની આપણી ચેનલમાં છે, તે બધા જોઈને શીખજો કાચ અને બનાવજો। જો આવી રીતે આ દોરાની નીચેથી આપણે સોય કાઢી લીધી અને અહીંયા નાખી દેવાની છે નીચે। આવી જ રીતે આપણે બીજી વાર હજી હાલવાનું છે। આ એકવાર થયું છે, હજી આપણે બીજી વાર હાલવાનું છે। જો અહીંયા સોય કાઢી લેવાની છે, ખેંચી લીધો દોરો આપણે ઉપર અને આ દોરાની નીચે નાખવાની છે સોય, પહેલા દોરાની, અને ખેંચી લેવાની છે। સામેની બાજુ નીચે નાખી દેવાની છે આવી રીતે, અને દોરો ખેંચી લેવાનો છે। જરાક આમ તેમ થાય તો સરખું કરી લેવાનું સોયની મદદથી, અને એકદમ સરસ મજાનો કાચ બાંધવાનો છે આપણે। તમને જ્યાં ના સમજાય ના તમારે કમેન્ટ કરી દેવાની કે અમને અહીંયા નથી સમજાતું, તો તમારા માટે અમે ફરીથી પાછું બનાવીશું। હવે પહેલો દોરો મૂકી દેવાનો અને બીજા દોરામાં સોય નાખવાની છે આવી રીતે, અને ખેંચી લેવાનો છે આવી રીતે સીધો, અહીંયા નીચે નાખી દેવાની છે। આપણે આખો કાચ બાંધવાનો છે એકદમ સરસ મજાનો 2 રાઉન્ડમાં। જો આપણો બીજો રાઉન્ડ શરૂ છે, એવી જ રીતના આખો રાઉન્ડ કન્ટિન્યુ કરી લેવાનો છે। જો અહીંયા હવે આપણે પહેલો દોરો મૂકી દેવાનો છે અને બીજા દોરામાં સોય નાખવાની છે આવી રીતે, અને દોરો ખેંચી લેવાનો છે। અહીંયાથી નાખી દેશું। આખો વિડીયો જોવાનો, આખો વિડીયો જોવો તો તમને સમજાય, અને લાઈક કરી દેવાનું, શેર કરી દેવાનું, જેથી કરીને બીજા બધા બહેનો સુધી આપણો વિડીયો પહોંચે અને એ લોકોને પણ ભરતકામ શીખવાનો મોકો મળે। હવે આપણે બાંધવાનો છે। જો અહીંયાથી સોય આવી રીતના કાઢવાની છે, આવી રીતે કાચ બાંધેલો છે એમાં આપણે આવી રીતના સોય નાખી અને આટી લેતી જવાની છે। 2 દોરાની વચ્ચે સોય કાઢવાની છે, અહીંયાથી આ દોરાની વચ્ચે સોય કાઢવાની છે, એટલે એકદમ સરસ મજાની ડિઝાઇન પડતી જશે। જો બધા કાચ સરસ મજાના થઈ ગયા છે, એમ જ આપણે આ કાચને પણ કરી લેવાનો છે, એટલે આપણું એકદમ સરસ મજાનું પેન્ડલ તૈયાર થશે। નેકલેસ એકદમ નેકલેસ સરસ મજાનું થશે। નવરાત્રિમાં આપણે નવા નવા કપડાં પહેરીશું, એની સાથે આપણે ટ્રેડિશનલ કપડાં સાથે એકદમ યુનિક લાગે એવું નેકલેસ તૈયાર કરવાનું છે। જો એકદમ સરસ મજાના કાચ બનશે। આવી રીતે સોય નાખી અને દોરાની વચ્ચે આંટી રાખી અને ખેંચી લેવાનું છે, એટલે એકદમ સરસ મજાનો કાચ બનશે। અહીંયાથી તમને જ્યાં ના સમજાય ત્યાં તમારે કમેન્ટ કરી દેવાની, જેથી કરીને અમને ખબર પડે કે તમને નથી સમજાણું, તો અમે ફરીથી તમને સમજાવી શકીએ। અને વધુમાં વધુ લાઈક કરી દેવાનો અને શેર કરી દેવાનો, જેથી કરીને બધા સુધી આપણા વિડીયો પહોંચે અને એમને પણ આવા નેકલેસ બનાવવાની તક મળે, કે એમને એમ સમજમાં નહીં આવતું હોય, કાચ બનાવતા આવડતા હોય અને સમજાતું ન હોય કે કેવી રીતના અમારે નેકલેસ બનાવવું, તો એને આવી નવી નવી ડિઝાઇન મળતી રહે। જો આપણો કાચ થઈ રહ્યો છે, જો એકદમ સરસ મજાના કાચ આપણા બની ગયા છે।
વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.